લખતરના કડુ અને કળમ વચ્ચે આવેલ નર્મદા પુલની સંરક્ષણ દિવાલ તૂટી જતા વાહન ચાલકોમાં અકસ્માતનો ભય। લખતર તાલુકામાંથી પસાર થતી નર્મદા વિભાગની મુખ્ય તથા પેટા કેનાલો પરના અનેક પુલ તંત્રની ઘોર બેદરકારીના કારણે જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે, જેના કારણે અગાઉ અનેક અકસ્માતો સર્જાયાના બનાવો પણ સામે આવી ચૂક્યા છે। ત્યારે લખતર તાલુકાના કડુ અને કળમ ગામ વચ્ચેથી નર્મદા વિભાગની વલ્લભીપુર શાખા નહેર પસાર થાય છે। ત્યારે કડુથી કળમ જવાના રોડ પર આવેલ નર્મદા કેનાલના પુલ પરની સંરક્ષણ દિવાલ તૂટી જતા વાહન ચાલકોમાં અકસ્માતનો ભય જોવા મળ્યો હતો। ત્યારે આ તૂટેલી સંરક્ષણ દિવાલના કારણે આગામી સમયમાં કોઈ ગંભીર અકસ્માત સર્જાય તે પહેલા તંત્ર દ્વારા યોગ્ય રિપેરિંગ કામ કરવામાં આવે તેવી અહીંથી પસાર થતા વાહન ચાલકો તથા રાહદારીઓમાં માંગ ઉઠવા પામી છે। સ્ટોરી રિપોર્ટ બાય જયેન્દ્રસિંહ ઝાલા, લખતર।